કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિષય ગુજરાતી પાઠ 8 લીલાછમ ખેતરનો રખેવાર તેનું સ્વાધ્યાય કાર્ય કરીશું. તમે બધા તૈયાર છો ને? ચાલો ત્યારે. પ્રશ્ન 1. પાઠમાં આવતા અંગ્રેજી શબ્દો ઉદાહરણ મુજબ શોધીને લખો. સે શબ્દ ઉપરથી સેફ્ટી શબ્દ બનાવેલો છે, જે પાઠમાંથી શોધીને લખવાનું છે. ટા ઉપરથી ટાઈમ મીટર, રો ઉપરથી રોબોટિક, ફો ઉપરથી ફોટોન, ડી ઉપરથી ડિજિટલ, લે ઉપરથી લેસર, શ ઉપરથી શટલ, ટ્રા ઉપરથી ટ્રાવેલિંગ અને ફો ઉપરથી 14. આવી રીતે શબ્દો પાઠમાંથી શોધીને તમારે લખવાના છે. પ્રશ્ન 2. આપેલા શબ્દોની સાચી જોડ બનાવો. ઉદાહરણ આપેલું છે પંખી રમે છે, તો સાચો જવાબ છે ઝાડમાં. અહીંયા ચોરસમાં શબ્દો આપેલા છે. ઝરણા રમે છે, નદીના ઘાટમાં ગોળી ઊભી છે વગેરે તમારે વાંચી લેવાના અને સાચા શબ્દોની જોડ બનાવવાની છે. ઝરણા રમે છે, સાચો જવાબ આવશે પહાડમાં. ગોળી ઊભી છે વાટમાં. આપણે ઉડવું છે આકાશમાં. કોઈ ફરે છે ભાગોરમાં. હોડી ઊભી છે નદીના ઘાટમાં. પંખી રમે છે ઝાડમાં. આપણે ફરવું છે વગડા વનમાં. આપણે રમવું છે પોરમાં. આવી રીતે સાચી જોડ જોડવાની છે. પ્રશ્ન 3. પાઠને આધારે જવાબ લખો. ઉદાહરણ: જુરાસિક યુગના ડાયનાસોર જોવા ઈચ્છનાર દિગ્વિજય. રાહ બતાવનાર અભિષેક દત્ત. સુરક્ષાનું ધ્યાન રાખનાર અમોદ રાડિયા. કાર્યક્રમના અધિકારી શાંતા પરમાર. પ્રશ્ન 4. આપેલા શબ્દ પરથી પાઠમાંથી શોધીને વાક્ય લખો. ઉદાહરણ: ડર. ડર શબ્દ ઉપરથી વાક્ય આપેલું છે. તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. એવી જ રીતે શાંત શબ્દ ઉપરથી ત્રણેય અધિકારીઓ પોતાની જગ્યાએ શાંત થઈને બેઠા હતા. ભયભીત શબ્દ ઉપરથી દિગ્વિજય ભયભીત થયેલો દેખાતો નહોતો. ચિંતા શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ તો આ જોઈને તો અભિષેક અને શાંતાની દિગ્વિજય માટેની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ. આનંદ શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ. દિગ્વિજય આનંદથી બોલી ઉઠ્યો. દુઃખ શબ્દ ઉપરથી શાંતા હવે શાંત રહી શકી નહીં. દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે બોલી. પ્રશ્ન 5. છોકરો શું પસંદ કરશે? તૈયાર હો ગીતના આધારે લખો. પહાડ, આકાશ અને ઝાડ, તો સાચો જવાબ આવશે આકાશ. શું પસંદ કરશે છોકરો? તો આકાશ પસંદ કરશે. પોર, ભાગોર, વગડાવન, તો સાચો જવાબ લખીશું વગડાવન. વાટ, નદીનો ઘાટ અને અવકાશ, તો સાચો જવાબ લખીશું અવકાશ. પ્રશ્ન 6. પાઠના આધારે ખાલી જગ્યા પૂરો. અહીંયા શબ્દો આપેલા છે. ડુંગર જેવું એક વિશાળ ટૂંકા શોર્ટ વાક્યો આપેલા છે. એને તમારે સાચા જોડવાના છે. કાદવથી ખરડાયેલા કપડાં અને બૂટ. પૃથ્વી સફેદ ધાતુ જેવી. ભીની સુગંધવાળી પગદંડી. ડુંગર જેવું એક વિશાળ ભયંકર ડાયનાસોર. આંખો ડરથી સફેદ પૂણી જેવી. ધોરું ફક આકાશ. આવી રીતે તમારે શબ્દો જોડવાના છે. પ્રશ્ન 7.
છેલ્લું પતંગિયુંના આધારે વાક્યોને ક્રમમાં ગોઠવો. અહીંયા જુદા જુદા વાક્યો આપેલા છે. એ વાક્યોને તમારે એના સાચા ક્રમમાં ગોઠવવાના છે. ચાલો જોઈએ. પહેલું વાક્ય આવશે, સમય સંશોધન કેન્દ્ર પરથી પ્રવાસ શરૂ. બીજું, સુપર પ્રોટોન સ્પીડ મેળવવી. 3, હરિયાળી અને વિશાળ ધરતી અને પગદંડી. 4, ડાયનાસોરની ભયાનક ગર્જના. 5, ડાયનાસોર બેભાન થઈ પડી ગયું. 6, કાદવથી ખરડાયેલો દિગ્વિજય હોંફળો થઈને દોડતો આવ્યો. 7, બેકાર અને કંટાળાજનક પ્રવાસ. 8, બૂટ પર મરેલું પતંગિયું. 9, ભયંકર સન્નાટો. પ્રશ્ન 8, ચિત્રો મુજબના શબ્દો ચોરસમાંથી શોધીને લખો. ચિત્રો ધ્યાનથી જોઈ લો અને પછી પાછળ શબ્દો લખવાના છે. ચોરસમાંથી સાચા શબ્દો શોધીને લખવાના છે. પહેલો શબ્દ ચાડિયો, પોપટ, ખેડૂત, ચકલી, થોર, મોર, ડોરા, વડલે અને કાબર. શબ્દો ત્રોસા આપેલા છે. બધા શબ્દો સીધા નથી, તે ધ્યાન રાખજો. પ્રશ્ન 9, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, દિગ્વિજયે નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું એમ કેમ કહ્યું? જવાબ, પતંગિયું મરી ગયેલું હતું. જંગલમાં ભાગતી વખતે દિગ્વિજયના બૂટ સાથે ચોંટી ગયું હતું, આથી તે આવું કહે છે. પ્રશ્ન 2, શાંતા પરમારે આપેલા કાર્યક્રમનો પરિચય લખો. શાંતા પરમારે ડાયનાસોર જોઈ શકાય તે રીતે સમયને સેટ કર્યો હતો. ત્યાં લેસર ટોર્ચ વડે જગ્યાને માર્ક કરી લીધી હતી. તેઓ જુરાસિક યુગમાં જવાના હતા. પ્રશ્ન 3, શાંતા પરમારે કોઈને પણ નુકસાન ન કરવા કેમ કહ્યું? જવાબ, જો જુરાસિક યુગમાં કોઈ ભૂલ થઈ જાય તો તેનું પરિણામ વર્તમાનમાં ભયંકર આવી શકે છે. આથી નુકસાન ન કરવા કહ્યું હતું. પ્રશ્ન 4, દિગ્વિજય જંગલ તરફ કેમ દોડી ગયો? જવાબ, ડાયનાસોરે દિગ્વિજય તરફ ફરીને એક ભયાનક ગર્જના કરી. આ ગર્જના સાંભળીને તે ખૂબ જ ડરી જાય છે અને જંગલ તરફ દોડવા લાગે છે. પ્રશ્ન 5, દિગ્વિજયે શું ભૂલ કરી? જવાબ, દિગ્વિજયે જુરાસિક યુગમાં એક પતંગિયાને મારવાની ભૂલ કરી હતી. પ્રશ્ન 10, વાક્ય સામે સાચો શબ્દ મૂકો. ઉદાહરણ, બોમ્બ ફૂટે તેવો ધડાકો, આગ વરસાવતો સૂરજ, કાન ફાડી નાખે તેવો અવાજ, પ્રકાશ કરતાં 2 ગણી ઝડપ, મહેલ જેવું ઘર, વિશાળ વડના થડ જેવા પગ. પ્રશ્ન 11, ચિત્ર સામે ભાવ લખી એક વાક્ય લખો. પહેલું ચિત્ર આશ્ચર્ય દર્શાવે છે. એના ઉપરથી વાક્ય બનાવીશું. શિક્ષકની વાત સાંભળી બાળકો આશ્ચર્યમાં પડી ગયા. બીજું ચિત્ર જે ગુસ્સો દર્શાવે છે. રમેશે પપ્પાની વાત ન માની તેથી તે ગુસ્સે થયા. ત્રીજું ચિત્ર જે દુઃખ દર્શાવે છે. શિક્ષકની બદલી થતાં બાળકોને ખૂબ દુઃખ થયું. આ ચિત્ર હાસ્ય દર્શાવે છે. જોક સાંભળી નરેશ હસવા લાગ્યો. અને છેલ્લું ચિત્ર ચિંતા દર્શાવે છે. પરીક્ષા નજીક આવતા જ વિદ્યાર્થીઓને ચિંતા થવા લાગે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક આપવાનો, બીજા મિત્રોને શેર કરવાનો અને જો મારી ચેનલ ઉપર નવા હો
તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.